રાજ્ય સરકારે માછીમારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેમાં માછીમારી બોટના કમર્શિયલ ડીઝલના ભાવમાં ભારત પેટ્રોલિયમ દ્વારા કરાયેલો ₹22.43નો ભાવ વધારો પાછો ખેંચવામાં આવ્યો છે। ત્યારે હવે માછીમારોને બોટ માટે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થશે। મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ કેન્દ્ર સરકારને કરેલી રજૂઆતના પરિણામે વધારો પાછો ખેંચાયો છે। ત્યારે આ સફળ રજૂઆત અને ત્વરિત નિર્ણય બદલ મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। આ અંગે મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર હંમેશા માછીમારોના કલ્યાણ માટે કટિબદ્ધ છે અને આગળ પણ રહેશે। ₹43નો ભાવ ડીઝલમાં વધારો કરવામાં આવેલો વૈશ્વિક સ્થિતિ છે, એના અનુસંધાને કેન્દ્ર સરકારે ખૂબ મહત્વનો નિર્ણય એ ગુજરાતના માછીમારો માટે લીધો છે કે જે રાહત ભાવે માછીમારોને સબસિડી સાથે ડીઝલ મળતું હતું એ જ ભાવેથી ડીઝલ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય એ માનનીય મોદી સાહેબની સરકારે માનનીય મોદી સાહેબે કર્યો છે। ત્યારે ગુજરાતના માછીમારો વતી હું માનનીય મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું। માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ ત્વરિત આ વાતને વડાપ્રધાન સુધી પહોંચાડી, ભારત સરકાર સુધી પહોંચાડી, એમનો પણ આભાર માનું છું। સૌને આ નિર્ણય માટે માછીમારો વતી ખૂબ ખૂબ અભિનંદન, આભાર।